જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ધરો આઠમ વ્રતની વિધિ, મહત્વ અને કથા। તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો। મિત્રો, ધરો આઠમનું આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે આવે છે અને આ વ્રત પોતાના બાળકોના કલ્યાણ માટે કરવામાં આવે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ધરોની પૂજા કરવી, અબીલ ગુલાલ કંકુ તેમજ ફૂલો ચડાવવા, પછી ધરો માતાને પ્રણામ કરીને પ્રાર્થના કરવી, હે ધરોમાં, જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળનો વંશ વધારજો અને આપની જેમ જ અમારા વંશવેલાનો વિસ્તાર થાય। વ્રત કરનારે આ દિવસે ટાઢું ભોજન જમવું, ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળ વગેરે લઈ શકાય, તેમજ આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ કાપવું નહીં। હવે સાંભળીશું ધરો આઠમ વ્રતની કથા। મિત્રો, એક ગામમાં સાસુ અને વહુ સંપીને રહેતા હતા। વહુને એક દીકરો પણ હતો। તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। વહુનો સ્વભાવ ખૂબ જ સારો હતો। તે સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી અને સાસુ પણ વહુનું ખૂબ જ માન રાખતા હતા। આખો પરિવાર શાંતિપૂર્વક જીવન જીવતો હતો। એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું કે ચાલ વહુ, આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ। પણ વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે તેનાથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય, એટલે તેણે સાસુને ના પાડી દીધી। વહુએ ઘાસ કાપવાની ના પાડી એટલે સાસુએ છણકો કરતાં કહ્યું કે ઘાસ નહીં વાળી લાવીએ તો ખાઈશું શું, તારું કપાળ? સાસુના આવા શબ્દો સાંભળીને બિચારી વહુ લાચાર બની ગઈ અને સાસુ સાથે ખેતરમાં ઘાસ વાળવા જવા માટે તૈયાર થઈ ગઈ। સાસુ અને વહુ છોકરાને ઘોડિયામાં સુડાવી બારને સાકર ચડાવી બંને ખેતરમાં જવા નીકળ્યા। ખેતરમાં પહોંચ્યા પછી પણ વહુનો જીવ ના ચાલ્યો। તે વિચાર કરવા લાગી કે ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વઢાય। આથી વહુ ધરોને બાજુમાં રાખી અન્ય ઘાસ વાળવા લાગી। ઘાસ વાળવાનું કામ પૂરું થયું એટલે સાસુ અને વહુ ઘર તરફ જવા લાગ્યા। એટલામાં તો રસ્તામાં કોઈએ આવીને તેમને સમાચાર આપ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે, તમારું ઘર સળગી રહ્યું છે, માટે જલ્દી ઘરે જાઓ। આ સાંભળીને સાસુ વહુ તો ગભરાઈ ગયા અને દોડતા દોડતા ઘરે પહોંચ્યા। ઘરે આવીને જોયું તો તેમનું ઘર આખું બળબડ બળી રહ્યું હતું। પોતાના ઘરને બળતું જોઈ બંને રડવા લાગ્યા। પછી વહુએ અડધા પડધા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી। આ દ્રશ્ય જોઈ વહુ ખૂબ જ ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું કે જુઓ સાસુમાં, મારું ધરો આઠમનું વ્રત પડ્યું, ધરોમાએ મારા બાળકને બચાવી લીધો। આ જોઈને સાસુમાં પણ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ના કાપવાનો નિર્ણય લઈ લીધો। તો મિત્રો, આવો છે ધરો આઠમ વ્રતનો પ્રભાવ। હે ધરોમાં, જેવી રીતે તમે વહુને પડ્યા એવા સૌને પડજો। તો મિત્રો, આજની આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।